દોઢ તો અહીંયા અમારે તો હજી ઠામડા પીડા, હજી કપડા ધોવાના પીડા. મારે થુવાનું નહીં. તો તારે જ પણ અહીં ઘેરે જ રહેવાનું હોય. તારે શું કામ રહેવાનું હોય, થુવાનું નહીં. મળે જાતો એમ પહોંચ્યો અહીંથી તમે જો કાંઈ ન ઘટે ભાઈ. આપણ નથી કરવો. હેલો ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો જય માતાજી ને જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 ને ભાઈ આપણે આપણા વ્લોગને કરી દીધો છે કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. ને ભાઈ સુરેશ દાદા ઉગી ગયા છે. સુરેશ દાદાના દર્શન થઈ ગયા છે. ભાઈ સુરેશ દાદાના દર્શન થઈ જ જાય ને 8:30 થઈ ગયા છે અત્યારમાં. અને ભાઈ જો અત્યારે આપણે ઘરેથી વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે. મસ્ત મજાની ભાઈ ટાઈટ પડે છે. તમારે કેવી ટાઈટ પડે કોમેન્ટ કરીને કહેજો ભાઈ. અમારે તો અહીંયા અત્યારમાં મસ્ત ટાઈટ પડે છે, કાંઈ ન ઘટે. સવારમાં ગોદડું છે ને ઉગાડવાનું જ મન ન થાય એવું થાય. ઓઢીને સુઈ જ રહી, એટલી ટાઈટ પડે ભાઈ મસ્ત. ને ભાઈ જો આપણી મસ્ત મજાની કેળ અત્યારે મસ્ત બધા ઝાડવા છે. અને મિત્રો છે ને જો આપણે જે ગુલાબ હતું ને એને બીજે વાવવાનું છે, પણ અહીંયા ને અહીંયા જો ગુલાબ આવવા મળ્યું, કેવું મસ્ત. જો ભાઈ આ જે ડબ્બામાં જ છે, આપણે વાવવાનું છે, પણ ગુલાબ છે ને આવવા મળ્યું છે. હજી અહીંથી બદલાવવાનું છે આપણે, પણ ભાઈ મસ્ત મજાનું ગુલાબ આવી ગયું છે અત્યારમાં. અને ફેમિલી છે ને અત્યારમાં જો આપણે ઘેરે છે તમે જોવો મારી પાછળ. અને સવારમાં છે ને ભાઈ ગામડામાં તમે જોવો ને તો નજારો કંઈક નેક્સ્ટ લેવલ હોય, કાંઈ ન ઘટે અત્યારમાં. અહીંથી તમે જોવો કાંઈ ન ઘટે ભાઈ. મસ્ત સુરેશ દાદાના દર્શન થઈ જાય અહીંથી કમ્પ્લીટ. ને આપણે વાહડા જો ભાઈ છે ને કાંઈ ન ઘટે એવા વાહડા છે અત્યારમાં. અને ફેમિલી આપણે અત્યારમાં આવી ગયા છીએ ઘેરે. જો મસ્ત આપણા ઘરનું લોકેશન નજારો જો કાંઈ ન ઘટે છે. આ છે આપણો જાંબુડો પહોંચ્યો. અને અમારી બેન હાટું જો અમે કાલ સાંજે ગયા હતા દવા લઈ આવ્યા. અત્યારમાં પી ગઈ કા હે દવા લઈ લીધી હે કડવી હતી ત્યાં નથી પીધી. જો તાર મમ્મી બતાવે નથી પીધી ને અહીંયા હે જો તૈણી દવા પાઈ દે અને પી ગઈ. પી જવાની દવા. કેવી લાગી? કેવી લાગી હે દવા સારી લાગી તને? દવા પી લીધી તારે? તારું ભાઈ બાકી છે. આ બેન ને અપુ ને અને આને ત્રણે હે તને કડવી લાગી ને હે પી જવાય. કડવી ભલે ન હોય તો સારું થાય ને ભાઈ. એવું છે ચારમાં બધા ને. આપણે સાંજે ગયા હતા મોડેક થી 7 વાગે ત્રણેયને છે ને દવા લેવડાવી લીધી, કેમ કે ભાઈ વાયરું છે અત્યારે એવું મસ્ત. ને જો ખડ ખાતા શીખે છે અત્યારમાં હે પાડુડી તો હવે જો ખડ ખાવા મળી. આમ જો ખડ ખાતા શીખે છે. હા ખવડાય ને હે પાણી પીતા શીખે ને. એવું છે ભાઈ અત્યારમાં છે ને એને ખડ નાખ્યું તું, ખડ ખાતા શીખે. અને બાકી બધા માલ જો બધા ઉભા છે અત્યાર બે. હું આજો માથું ઉલાળે કા માથું ઉલાળે અત્યારમાં ફેમિલી. હવે આપણે વહી જવાનું છે સામે, કેમ કે ભાઈ છે ને 8:30 થઈ ગયા છે. તો ફેમિલી હવે છે ને અત્યારમાં આપણે ભાઈ ગાડીને અત્યારમાં પેલા આમાંથી ગાભો કોક લઈ ગયો. આ ગાડીમાં કોને નાખી દીધો તો? તે નાખ્યો તો પૂડા હે હે તારે શું કામ છે અત્યારમાં? ભાઈ અત્યારમાં છે ને ગાડી છે ને ધૂળ થઈ જાય, ધૂળ ધમાહા થઈ જાય. કોને કરી તો એ ખીલો ને હથોડી મીકી જા ધોડ એ ખોઈ નાખ્યું ને તો આવ્યું છે તારું. હો ખોટો નહીં હથોડી એમલી છે ને આખો હે અત્યારમાં ચાલુ થાય તો ખરી. હો છે તું ક્યાં જા
હે ક્યાં વહી જાય અહીંયા માથું બાંધ. બે વી ગયા હવે વિચાર છે ને 12:30 થઈ ગયા ને આપણે વીએ હતા ઘેરે ને ભાઈ ને ટકો કરાવવાની વાત કરીને તો વીએ ગયા કા માથું બાંધવાનું હતું. માથું બાંધવાનું હતું. માથું ન બાંધ. જો રોવા મળે જાતો યાર રોવા મળે જાતો કેમ પહોંચ્યો હું કામ રોવા મળે કે તો ખર આપણે ટકો ન કરાવો. ટકો કરાવો ટકો નથી કરાવો બાએ ના પાડી હમણાં અંધારિયામ ન કરાવે કા ભાઈ છે ને અમારે એને વાળ ઉતારવાના છે કરના છે તો કર તો આપણે કરીએ એવા છીએ ભાઈ ને પણ છે ને હજી વાળ નથી ઉતાર્યા બધા એમ કે અંધારિયામાં ન ઉતારાવાય એમ કે ભાઈ બાકી છે હજી જો નત કરાવો નત કરાવો ને હે નત કરાવો માથે નથી પડાવું એવું છે ભાઈ અને ભાઈ અમે જો હાથીઓ કઈ નાખી છે તો અમારા બા બધી જો માલ ને નાખ દે હમણાં હાથ એટલે માલ ને નાખવું પડે એવું છે રેવા દે ને બેન એને શું કર્યું તે જો ખોડી એમ ગળી ગયો આપણને નથી કરવો સોટલી બાંધો થોડા વાર થઈ જાય પછી ભાઈ રિહાણો છે અમારે બેન ખીજવે છે હવે ન ખીજવતી હો હવે ન ખીજાતી હો ટકો નથી કરવાનો આવી ગયા હતા કવે મોટર ચાલુ કરવા આવ્યા હતા કવે પાણી ભરવાનું છે તો આવ્યા હતા તો મેં કીધું કવે આંટો મારીએ તો ફેમિલી આપણો કવો છે તો ભાઈ પાણી તો જો ઘણું ઊંડું વહી ગયું છે એનું કારણ છે કે સવારમાં મારા પપ્પા છે ને ઘઉં પાતા থাকে ને એટલે પાણી તો વહી ગયું છે અત્યારે દેખાય એમને જો ઘણું ઊંડું છે ફરતેથી ડાર આવે છે અત્યારે તો અત્યારે શું છે નેરા ને બેરા ને બધું ચાલુ હોય કે નહીં એટલે એને લીધે પાણી આવે આમાં જો બધો કપા વીણાઈ ગયો બધો સેલો ઢળ હતો એ વીણી લીધો ફેમિલી છે ને આપણે હાંધો કરવો જોઈએ ફેમિલી છે ને આપણે હાંધો કરી નાખ્યો એમાં એવું છે આ કટકાનો જે હોય ને આ કટકો એ વયું જાય આમ ખેતરમાં અને ઓલો કટકો છે ને એ વયું જાય ઘેરે હવે મોટર ચાલુ કરી દઈએ આપણે તો ફેમિલી છે ને મોટર ચાલુ કરી દીધી છે થઈ ગયું પાણી વાર કેમ લાગી મને શું ખબર હું એ જ બાને કહું છું ભરાઈ ગયું કેમ ધીમું ધીમું આવે એટલું બધું હા એ નીકળે ન લાગે વાંધો નીકળી ગયો તો હું ઈ જ કહેતો મેં કે કેટલું ધીમું આવે કયું નહીં આપણે વિયાસ મોટર બંધ કરી ને અહીં જો હાથે કેટલું પાણી નીકળે તો શું કહીશ બેન તો શું કહીશ ના અમારી બેન જો બામ છોડી દઈશ અમારી બાને આપણે છે ને એવા અત્યારે બંધ કરીને ઘેરે અને આ બધું ભરવાનું હતું ભરી લીધું કા ભરાઈ ગયું બધું ભરાય પીવાનું તે પીવાનું તે વાપરવાનું બધું હવે તો હું સુઈ જાઉં હવે હુઈ જાવ હવે ઘડી ખોવાનું હોય ને હુવાય નહીં કઈ ખબર કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા 1:30 વાગી ગયા તમે શું હોવાનું તો હોય ને આગળ 2 વાગ્યા તો કામે જવાનું થાય 1:30 તો અહીંયા વાગે તો હજી ઠામડા પીડા હજી કપડા ધોવાના પીડા મારે થવાનું નહીં તો તારે જ પણ અહીં ઘેરે જ રહેવાનું હોય તારે શું કામ હુવાનું નહીં હે હુવાનું નહીં પછી તારે શું કામ હોય આખો દી કામ જ હોય કામ ખૂટે એવું છે કામ તો ખૂટી જ જાય ને શું કામ ન ખૂટે કામ કર્યા કરીએ છે ને અત્યારે વાગી જશે 6:45 વાગી જશે અત્યારે હવે આપણે છે ને કામેથી ઘેરે વિયાવા થાય અત્યારે મોડું ઘેરે તો વિયાવા થા આપણે હવાસર જેવું થઈ ગયું ભાઈ અત્યારે છે ને જો શું બનાવીશું ભીંડાનું શાક બનાવ્યું હે ભાઈ હાલ ભીંડાનું શાક છે ધવાડા થાય કઈ દેખાતું નહીં કે ભીંડાનું શાક ને રોટલા હજી બાકી છે આવશે આમાં એમાં છે તુરિયા આમાં તુરિયાનું શાક ભાઈ કેમ હજી મરચું બાકી છે બધું નાખી દઈએ નાખી દઈએ આપણે ભાઈ તીખું ન કરતી તીખું કોણ ખાય તીખું ન હોય ને એ તો નાખી દે આપણે પછી માવા ઓછા ખવાય
હે માવા ઓછા એ. ખાવ. તે માવા હાટું તો મરચું નાખી દેવાનું. નહીં મરસું છે ને બધું ઓછું છે. ભાઈ ભીંડાનું શાક છે અત્યારે અને તુરિયાનું શાક. તુરિયાનું શાક છે. મારે તો આ ખાવાનું છે તુરિયાનું, આપણે કેમ ભીંડાનું ભીંડા ન ભાવે? નહીં. શેલાડું છે પછી નથી. ભલે ને નો હોય. ખૂટી ગયો ભીંડો હવે નથી. બસ હવે છેલ્લી વાર. આખા ખેતરમાં ચાય નહીં. આખા ખેતરમાં નથી. આખી ખેંચાઈ જાય કે ક્યાં ક્યાં ચાલુ ભીંડો હાલ આરવાડ નો ખેંચાઈ જાય. ક્યાં જાય ને બસ હવે છેલ્લું છે. ગામમાં જ બકાર લઈ આવીશ કા તુરિયા છેલ્લા વેલા હે છેલ્લા પહેલા ભલે ને. હવે નથી. અને શીખવાડ દેવાનું છે શાક ને રોટલી ને એવું. એ બેન તને આવડે? નો શીખવાડવાના ને તારે શીખવાડવાનું ને. શીખવાડ પડે ને કાબે. અત્યારમાં બધું રંધાઈ ગયું છે. રંધાઈ ગયું એટલે ખાલી શાક શાક ને આ ને ધાણા. 2 શાક. હા ભાઈ ઘરના ધાણા જો કા. ધાણા. હે ઘરના ધાણા છે જો આપણે હું કામ નથી શીખવું. ભણવા જાવ? ભણવા જવાનું છે હા ભાઈ. ભણવા આને છે ને હું ગયા વર્ષે દિવાળી પહેલા મેકવા ગયો હતો. એને ભણવા મેકવા ગયો ને એટલે સાહેબે એમ કીધું હતું જેનું વરસ ઘટે એને 5 વર્ષમાં છે ને 3 મહિના ઘટતા હતા. એટલે બેન ને બેહાડી નહીં, હું ઠેલો ને બધું લાવ્યો હતો કા. વરસ ઘટતા થાય એટલે કઈ બેહાડે નહીં સ્કૂલમાં એવું હતું. તો હવે છે ને આવતા વર્ષે બેહાડી દેવું બેન ને ભણવા. ભાઈ ને તો હજી 5 વર્ષ થાય ત્યાં સુધી નો સેટિંગ આવે એટલે બેન ને બેહાડી દેવું આવતા વર્ષેથી ભણવા. અત્યારે છે ને હવે થઈ ગઈ છે હાન, તો આ વ્લોગ ને આપણે અહીં એન્ડ કરી દઈશું કા. હા હે ભાઈ છે ને અત્યારે અમે આ વ્લોગ ને એન્ડ કરશું અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં.